યુવાન એક સંત પાસે આવે છે અને સંતને કહે છે કે મને પરમાત્માના દર્શન કરવા છે, પરમાત્માને ક્યાંકથી પણ આપ ભેટાવી આપો. સંતે છોકરાનું મોઢું જોયું અને મોઢું જોઈને સંતને લાગ્યું કે હજી આને ભગવાન મળે એમ નથી, પણ છતાંય સંતે એ છોકરાને કહ્યું, આવતીકાલે તું મારી પાસે આવ, આવતીકાલે આપણે નદી કિનારે મળીએ, સવારના વહેલા પોરની અંદર 6 વાગે નદી કિનારે મળીએ, ત્યાં તું આવ, આપણે ભગવાનના દર્શન ત્યારે તને કરાવી દઈશ. ઓકે. બીજા દિવસે સવારના 6 વાગે સંત નદી કિનારે પહોંચી ગયા અને આ ભાઈ સાહેબ પણ નદી કિનારે પહોંચ્યા. સંતે કીધું, નદી છે, મારે સ્નાન એમે કરવાનું છે, મને તરતા આવડે છે અને તને પણ તરતા આવડે છે? તો એ હા આવડે છે. તો ચાલ આપણે પહેલાં એકવાર સ્નાન કરી લઈએ. અને બે નદીની અંદર ડૂબકી મારી. જેવા ઓલા છોકરાએ ડૂબકી મારીને સંતે પાછળથી એનો ગળો દબાવી અને એને એ પાણીની અંદર જ રાખ્યો. 10 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ પ્રોબ્લેમ ન થઈ, પણ 20-25 સેકન્ડ પછી એને છે ને અંદરથી આમ તરફડાટ થયો, તરફડાટ. બહુ પ્રયત્ન કરે, આ હાથ નીકળી જાય, આ ગળો મારો છોડી દે તો હું વળી પાછો ઉપર આવીને શ્વાસ લઈ શકું, પણ સંતનો હાથ પણ એટલો મજબૂત હતો કે ગમે તેમ કરે પણ ઉપર ઉઠી ન શકે. 25-30 સેકન્ડ સુધી આમ રહ્યો અને સંતને લાગ્યું કે હવે છોડવું પડશે, નહીં તો મરી જશે. અને સંતે એનો ગળો છોડ્યો, બહાર આવ્યો. મોઢા ઉપર ક્રોધની રેખાઓ છે. મેં તમને ભગવાનના દર્શન કીધા, તમે તો મને મોતના દર્શન કરાવો છો. સંતે એટલો જ પ્રશ્ન પૂછ્યું, જ્યારે મેં તારું ગળું પાણીની અંદર દબાવ્યું ત્યારે તારા એ છટપટાટમાં તારા મગજની અંદર સૌથી પહેલું શું આવ્યું? તો એ છોકરાએ કીધું કે મારા મનની અંદર સૌથી પહેલાં તો ઓક્સિજન આવ્યું. ગમે ત્યાંથી મને એ પ્રાણવાયુ મળે, ગમે ત્યાંથી મને ઓક્સિજન મળે જેથી હું સર્વાઈવ કરી શકું. બસ જે છટપટાટ તને પ્રાણવાયુ માટે હતી, જે છટપટાટ તને જે ઓક્સિજન માટે હતી, એવી છટપટાહટ તારા મનની અંદર ભગવાન પ્રત્યેની આવી જશે. એ દિવસે ભગવાન તને મળ્યા વગર રહેશે નહીં. આજે આ જ વાત થોડીક આગળ આપણા કેટલા દિવસથી ચાલી રહી છે એને થોડીક આગળ વધારીશું. સૌથી પહેલા એક ચીજ સમજી લેજો, અધ્યાત્મ ક્ષેત્રની અંદર છે ને, જ્યારે પણ તમે પ્રવેશ કરો છો, અધ્યાત્મ ક્ષેત્રની પહેલી કન્ડિશન તમે તમારા મગજની અંદર ફિટ કરી દેજો. અધ્યાત્મ ક્ષેત્રની અંદર એ જ વ્યક્તિ પ્રવેશ કરી શકે જેની પાસે જિજ્ઞાસા છે. જ્યાર સુધી તમારી જિજ્ઞાસા જીવન છે ત્યાર સુધી તમે અધ્યાત્મ ક્ષેત્રની અંદર આગળ વધી શકશો. જ્યારે તમારી જિજ્ઞાસા સમાપ્ત થઈ ગઈ, અહીંયા તમારા માટે કોઈ સ્પેસ નથી. આપણને કદાચ છે ને બજારની અંદર જઈએ તો બજારની અંદર આપણને આમ મનની અંદર થતું હોય કે હું પૈસા કેવી રીતે કમાવીશ, એની આપણને જિજ્ઞાસા હોય. કોઈ સ્કૂલ કોલેજની અંદર જતા હોય તો હું એ સ્કૂલ કોલેજની અંદર હું કેવી રીતે શું ભણવું, કેવી રીતે ભણવું જેથી મને સારા માર્ક્સ આવે, એની જિજ્ઞાસા લગભગ બધાને હોય છે. એક રિલેશન મેન્ટેન કરવું હોય અને રિલેશન મેન્ટેન કેવી રીતે સામેવાળા સાથે વાત કરું, એને શું કહું તો એને સારું લાગશે, એને શું ન કહું તો એને માઠું નહીં લાગે, એવી કેટલી બધી વિચારણા આપણે કરતા હોઈએ છીએ. એની જિજ્ઞાસા પણ હોય છે. પણ સાચું બોલો, આપણને ધર્મના ક્ષેત્રની અંદર જિજ્ઞાસા કેટલી? ધર્મ
ની અંદર આપણને જિજ્ઞાસા કેટલી? કેટલી? 24 કલાક કદાચ છે ને આપણને શરીરના ક્ષેત્રની જિજ્ઞાસા છે. 24 કલાક આપણને આપણો શરીર યાદ આવે. બરાબર ને? સવાર ઉઠો એટલે શું યાદ આવે? શરીર. ચાયના મેં લઈ, બરાબર, શરીર યાદ આવે, ચાય નથી મળી. અરે શું ખાવું જેનાથી મારી હેલ્થ બરાબર બની રહે, મને તાવ ના આવે, મને તકલીફ ન પાય. એ બધા માટે આપણે 24 કલાક એ શરીરને યાદ કરીએ છીએ. મનને પણ આપણે કદાચ છે ને 24 કલાક યાદ કરીએ છીએ. તમે કહેશો મારા સાહેબ ઓલા હોન વ્યક્તિ સાથે મુજી નથી બને, આ હોનને બાજુ મેં નહીં મિયા, આ હોન સાથે બોલતો ન, ભલે આલા કરે ગમે એટલું ખાસ વ્યક્તિ વે, પણ મુજી હોન સાથે નથી બને, આવ ન બોલતો. એટલે તમે સમજાય છે, મન પણ તમને છે ને 24 કલાક યાદ આવે કે ભાઈ આની સાથે બોલવું, આની સાથે ન બોલવું, આને બોલાવો, આને ન બોલાવો. એ મનની અંદર પણ તમારો ચાલતું હોય છે. શરીર અને મન 24 કલાક તમને યાદ, પણ એ જ શાસ્ત્રકાર કહે છે તમને ધર્મ કેટલો યાદ આવે છે, ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા તમારે કેટલી છે. ક્યારે તમને આ વિચાર આવ્યો સવારના ઉઠતા હું ક્યાંથી આવ્યો છું, મારું અહીંયા મને આ મનુષ્ય ભાવ મને શું કામ મળ્યો છે, શું કરવા માટે મળ્યો છે, હું અહીંયા શું કરી રહ્યો છું, હું આ કરીને અહીંયાથી ક્યાં જવાનો છું, આ વિચાર આપણને ક્યારે પણ આવ્યો ખરો? સાચું બોલો ને, તમારો દીકરો તમને પૂછે કે પપ્પા મારે શું કામ ભણવું, બોલો, એનો જવાબ છે ને તમારી પાસે? છે ને? શું બોલો જયેશભાઈ, શું કામ ભણવું? શું કામ ભણવું એ પૂછે, ભાઈ ભણતર જરૂરી, બરાબર, શું કામ? બરાબર ને? તમારો દીકરો પૂછે કે પૈસા શું કામ કમાવા, બરાબર ને? તમે કહો ને કે ભાઈ પૈસા નહીં કમાઈશ તો ખાઈશ શું, બરાબર, ભણીશ નહીં તો તું ખાઈશ શું, બરાબર ને? અને એના માટે તમારી પાસે બધા જ સવાલોના જવાબ છે. શાસ્ત્ર કહે છે આના જવાબ તમારી પાસે તમે ક્યારે ગોત્યા? હું ક્યાંથી આવ્યો, શું કરવા આવ્યો, મારે અહીંયા જન્મ શું કામ મળ્યો, કઈ રીતે મને મનુષ્યનો જન્મ મળ્યો, અહીંયા મારે શું કરવાનું છે, આ મનુષ્ય જન્મ પૂરો થયો હું ક્યાં જઈશ, આ પ્રશ્ન આપણને ક્યારે પણ આવ્યો? આની જિજ્ઞાસા આપણને ક્યારે થઈ? બસ તમે ઓક્સિજન નહીં લઈશ તો મરી જઈશ, મારી પાસે પૈસા નહીં હોઈશ તો હું ક્યાં જઈશ, રિલેશન અગર મારા કોઈ સંબંધીઓ નહીં હોય તો હું કોની સાથે મારી વાતો શેર કરીશ, આ બધું જ આપણને ખબર છે. એની જિજ્ઞાસા ખરી, પણ આ અહીંયા હું ભગવાન સાથે નહીં જોડાઉં તો મારું શું થશે, એની વિચારણા ક્યારે આપણે કરી? બહુ મોટો કડાકો છે આમાં. એક જણાએ પ્રશ્ન કર્યો કે કઈ કોલેજની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે, કયા દેશની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે, તમે કહી શકશો? પુલિનભાઈ, કઈ કોલેજની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે? પ્રવીણભાઈ, કયા દેશની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે? કેનેડા. કઈ સ્કૂલની અંદર ભણે, કઈ કોલેજની અંદર ભણે? એમાં વધારે છે, બરાબર ને? આપણા જવાબ આ જ હશે. પણ કોઈક એક ચિંતકે કીધું જ્યાં જિજ્ઞાસુ વર્ગ વધારે છે ને એ જ વધારે ભણે છે, જ્યાં જિજ્ઞાસુ વર્ગ નથી ત્યાં કોઈ ભણતો નથી. જ્યાં જિજ્ઞાસા છે ત્યાં જ ભણતર છે, જ્યાં જિજ્ઞાસા ખતમ ત્યાં તમારું ભણવાનું પણ ખતમ. એન્ડ બોલો ને, રોજ તમે માર્કેટ જાઓ, રોજ તમને નવી જિજ્ઞાસા થાય કે ન થાય, એટલે તમારું માર્કેટ ચાલે છે.
આજ કેન શેર છે વધા થયા ને કેન જા ઓછા થયા ને કોરો વેચીનું હોય ને કોરો ઘેરનું હોય, બરાબર ને? રોજ આની જિજ્ઞાસા તમને હોય જ છે, એટલે જ તમારો માર્કેટ ચાલે છે. એટલે શાસ્ત્રકાર ભગવાન કે છે જિજ્ઞાસાહીન મન, જિજ્ઞાસાહીન મન આ જીવનની સૌથી વધારે કરુણતા છે. આ જીવનની સૌથી મોટો કલંક કોઈ હોય તો તમારું જિજ્ઞાસાહીન મન. પરમાત્મા ગૌતમ સ્વામી આપણને મળ્યા એ ડ્યુ ટુ જિજ્ઞાસા. હરિભદ્ર સુરી આપણને મળ્યા એ ડ્યુ ટુ જિજ્ઞાસા. આર્ય રક્ષિત સુરી આ આપણને મળ્યા એ ડ્યુ ટુ જિજ્ઞાસા. અને આપણી પાસે ક્યાંય જિજ્ઞાસા નથી. જિજ્ઞાસા નથી એટલે આપણે ખાલી માત્ર સાંભળીએ છીએ, સાંભળીને પછી બધું પૂરું કરી દઈએ. એટલે શાસ્ત્રકાર કહે છે સૌથી પહેલા જિજ્ઞાસા લાવો, અને એના જ માટે આ આખું પ્રવચન છે. તમારા હૃદયની અંદર જિજ્ઞાસા ઉપડવી જોઈએ. સુધર્મા સ્વામી જંબુને કહે છે કે મેં ભગવાન પાસે એ રીતે સાંભળ્યું, અને એ રીતે સાંભળ્યું એટલે કઈ રીતે સાંભળ્યું? જંબુ એ સુધર્મા સ્વામીને પ્રશ્ન કરે છે. આ શું હતી? જિજ્ઞાસા. ભગવાને એવું શું કીધું? ભગવાને આપણા માટે એવું શું કીધું એ મને બતાવો, જેથી અમે પણ આ માર્ગ ઉપર આગળ વધી શકીએ. છેલ્લા કેટલાક દિવસોથી આપણી વાત ચાલે છે. નંબર 1 સિક્યોરિટી, નંબર 2 ક્લિયરિટી, બરાબર ને? આજે ત્રીજા નંબરની વાત કરવી છે પ્યોરિટી. પ્યોરિટી એટલે સમજો ને, શુદ્ધતા, બરાબર ને? તમારા વસ્ત્ર ચોખ્ખા હોઈ શકે, તમારા કદાચ આ કાચના આ ચશ્માના કાચ પણ કદાચ ચોખ્ખા હોઈ શકે. સાચું બોલો, તમારું અંતઃકરણ કેટલું ચોખ્ખું છે એની વાત આજે કરવી છે, બરાબર ને? વસ્ત્ર ચોખ્ખા, કદાચ હાથ પગ તમારા ચોખ્ખા, આ ચશ્માના કાચ કદાચ ચોખ્ખા, પણ ભગવાન આપણને સૌને પૂછે છે આપણી પાસે આપણું અંતઃકરણ જે છે એ કેટલું ચોખ્ખું છે એ કહો. મન અને અંતઃકરણ બે અલગ છે. મન અલગ અને અંતઃકરણ અલગ, બેમાં ડિફરન્સ શું? ડિફરન્સ બિટવીન મન અને અંતઃકરણ, બેમાં ફરક શું? કુલભાઈ, બેમાં ફરક શું? ફરક હા, બરાબર. મને લાગી જાય, પૈસા પાછળ લાગ્યો છે, લાગે જ છે. બેમાં ફરક શું? મન અને અંતઃકરણ બેમાં ડિફરન્સ શું મનીષભાઈ? હે? મને હજી થોડું સિમ્પલી સમજાય, સમજાવ ને. એ લબ્ધી બબ્ધી પાકે ખબર ન પે, એ મળે ગૌતમ સ્વામી ખબર પે. મન અને અંતઃકરણ નું ડિફરન્શિએટ શું? મન ઉપર ચાલુ છે,
અગર મન ખાલી ઉપર છલવું હોત તો શાસ્ત્રકાર ભગવાન તો એમ એ કોટેશન ન મૂક્યો હોત, મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બધું જ મન ઉપર છલું કરતો તો એ આ કર્મના બંધ અને કર્મને છૂટવાનો તો કોઈ પ્રશ્ન જ ના આવત. જીવ કર્મ બાંધે છે મનથી અને છોડે પણ છે મનથી. એટલે તમે હવે બરાબર પકડ્યું. એટલે એનું અર્થ શું? મનનું ડેફિનેશન શું? જે બધું જ કરે એ મન. તો અંતઃકરણ કોને કહેવાશે? બરાબર. મનને અટકાવે નહીં, ખોટું કરતા મનને અટકાવે એ અંતઃકરણ. સમજાય છે બેમાં ડિફરન્સ? મન તમને બધું જ કરાવે, મન તમને સારું પણ કરાવે, મન તમને ખરાબ પણ કરાવે, બરાબર ને? તમારું મન થાય તમે કહો મને પાલીતાણાની જાત્રા કરાવે, તો કોણે કરાવ્યું તમને? તમારા મને. તમને આ મનની અંદર ભાવનાથી નહીં મારે પાલીતાણાની જાત્રા કરવી, તમારા મને તમને પાલીતાણાની જાત્રા કરાવી. પણ એક તમારું મન તમને કે પિક્ચરની જોવા જવું છે, તો એ કોણે કરાવ્યું પિક્ચર જોવાનું? પણ મન. એટલે બધું જ કરાવે, સારું પણ કરાવે અને ખરાબ પણ કરાવે, એનું નામ મન. પણ અંતઃકરણ કોને કહેવાય? જે તમને ખોટું કરતા ઉન્માર્ગે જતા રોકે એ અંતઃકરણ. હા બસ એ તો તકલીફ છે. અંદરથી આવે છે આવાજ કે ભાઈ આ ખોટું છે, કરતો નહીં. આપણે એને ગણકારતા નથી, આપણે એને છોડી, આપણે આપણા મનના મુતાબિક કામ કરીએ છીએ. એટલે જ તો શાસ્ત્રકાર આ પ્યોરિટી શેની? તમારા કપડાની નહીં, તમારા વસ્તુઓની નહીં, પણ તમારા અંતઃકરણની પ્યોરિટીની વાત અહીંયા કરે છે. શાસ્ત્રકાર કહે છે એક વાર છે ને તમે તમારી જાતને તપાસી લો. ક્યારેક ક્યારેક અમારી પાસે એવા લોકો પણ આવે, હું બહુ કહું કે કોઈ આવે કે સાહેબ અમારા સંસારની અંદર સુખ જ નથી. તો સુખ કેમ નથી સાહેબ? સંસારની અંદર બહુ મજા નથી આવતી. તો મજા કેમ નથી આવતી? કોઈ કે સાહેબ પત્ની માથા ફરેલ મળે છે, કોઈ કે અમારો દીકરો મારો સાંભળતો નથી, બરાબર ને? કોઈ કે સાહેબ બિઝનેસ અમારું જામતું નથી, જેમાં હાથ નાખું એમાં નુકસાની થાય છે. કોઈ કે સાહેબ મારો ઘર બરાબર નથી. કોઈ કે જે એરિયાની અંદર હું રહું છું એ એરિયા બરાબર નથી. કોઈ કે મને આ સારું નથી મળ્યું, મને આવા સંજોગો નથી, હું જે ઓફિસની અંદર કામ કરું છું એ ઓફિસ મને સારી નથી મળી, ત્યાંના લોકો મને સારા નથી મળ્યા. એટલે સાહેબ અમારા જીવનની અંદર બધું શું થઈ રહ્યું છે? ડિસ્ટર્બ. સાચું બોલો, તમે એ બધું બદલી શકવાના તમે આ બધી પરિસ્થિતિઓ બદલી શકવાના? હા કે ના તો બોલો. આ પરિસ્થિતિઓ જે છે એ તમે બદલી શકવાના? સાહેબ આટલું થઈ જાય તો બસ અમને બીજું કાંઈ નથી, અમે સુખી, બરાબર ને? આ આટલું બદલાઈ જાય તો અમે સુખી. એ તમે કરી શકવાના નથી. કરી શકો તો શું કરી શકવાના? તો શું કરી શકવાના? હે એડજસ્ટ કરવું પડે. એટલે એડજસ્ટ કરવું એટલે શું? એડજસ્ટ કરવું એટલે શું? હે
સ્વીકારી લો એટલે શું? નહીં, એટલે હજી તમને ક્લિયર કરું, સ્વીકારી લો એટલે શું? એટલે બીજું કાંઈ નહીં, તમારા વિચારને તમારે બદલવા પડે. પરિસ્થિતિ સ્વીકારી એટલે શું? તમારા માઇન્ડસેટની અંદર આના વગર ન ચાલે, ત્યારે તમે પરિસ્થિતિ આ છે આના વગર ન ચાલે એ ક્યારે ચેન્જ થઈ શકે? ત્યારે તમારા વિચાર નહીં, આનાથી પણ મને તમે દુનિયા આખીને બદલવા જશો, તમે દુઃખી થવાના, ક્યારેય સુખી નથી થવાના. ભગવાન કે છે બસ તમારા વિચારને બદલી નાખો, તમને કોઈ ક્યારે દુઃખી નહીં કરી શકે. એટલે જ ભગવાન આ આખું શું કામ? આ પ્રવચન શેના માટે? તમારી પરિસ્થિતિને બદલવા માટે આ પ્રવચન નથી, પણ શેના માટે? તમારા વિચારને ચેન્જ કરવા માટે આ પ્રવચનો છે. આચારાંગ સૂત્ર પણ એ જ કહે છે, દોસ્ત તારે આચાર ઉપર કરવું છે તો પહેલા તારી આ મતિને પ્યોર કર, તારા અંદરના કોન્શિયસને પ્યોર કર. અને એટલા જ માટે આ તમારા કોન્શિયસને પ્યોર કરવાનું સૌથી પહેલું રાજમાર્ગ શાસ્ત્રકાર કે છે, ચેક યોર એટીટ્યુડ. એટીટ્યુડ એટલે શું? તમારા એટીટ્યુડને એકવાર ચેક કરો. કોઈક એવું પ્રોબ્લેમ તમારા જીવનની અંદર આવ્યું છે, જયેશભાઈ, કોઈ એવું પ્રોબ્લેમ તમારા જીવનની અંદર આવ્યું છે, એનું છે ને દૂર 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 સુધી કોઈ સોલ્યુશન તમને દેખાતું નથી, કોઈ દેખાતું નથી. શું કરશો? તમારું એ સમયનું એટીટ્યુડ શું? સેના માટે? સ્વીકારી લેવો, છોડી દો ને. નહીં સમજ્યા? હું તમને, તમારા પૈસા ક્યાં અટક્યા છે, ક્યાંક તમારા પૈસા અટક્યા છે, અને એ તમે 1000 વાર 20 ઘણી વખત મહેનત કરી, બહુ મહેનત કરી, વર્ષોના વર્ષો એના પાછળ કાઢી નાખ્યા, છતાંય તમારા પૈસા પાછા નથી આવતા. દેર ઇઝ હવે કોઈ સોલ્યુશન નથી એના માટે, કોઈ. તમે બધું જ ટ્રાય કરી લીધું, બધું જ. એને સમજાવી, એને ધમકાવી, બરાબર, તમારી વાત, એને સમજાવ્યું, એ ન માન્યો તો એને ધમકાવ્યો, પણ એ ધમકીથી પણ કે નહીં, મારી પાસે છે જ નહીં, હું કરું છું, ક્યાંથી આપું તને? બધું જ કર્યું, છતાંય તમને તમારા પૈસા ન મળ્યા, તો તમે શું કરશો? એટલે શું? બોલો ને. નહીં, મને એક્ઝેક્ટ જવાબ આપો. એટલે શું? છોડી દોશો ને? હે, છોડી નાખશો ને? પછી મનની અંદર તો એ નહીં આવે ને કે અરે હું મુજા પૈસા ખાઈ ગયો. નહીં આવે ને? બધા જ પ્રયત્ન કરી દીધા, અને એ બધા પ્રયત્ન એક વાર નહીં, હું કહું 100 વાર કરી દીધા, છતાંય નથી આવતા. પછી ભૂલી જાવ ને. એટલે આમ ભૂલવું જ પડે. એટલે આમ કે નહીં આને કોર કહ્યું કે પછી નહીં આને છડ્યો વેનેન્ડ્યો. કોઈ વળી યાદ ન કર્યો આવશે ચાતો ભૂલી વેનો, એટલે કોઈ વળી યાદ ન કર્યો કે કોલા યાદ કર્યો હતા ને. ધીસ ઇઝ કોલ ગુડ એટ. તમે યાદ જ ન કરો, એ સામે આવે છતાંય તમારો વ્યવહાર એની સાથે પહેલા, એટલે બોલા ચાલીનો વ્યવહાર એની સાથે એઝ ઇટ ઇઝ રહે, તો સમજવાનું કે તમારું અંતઃકરણ પ્યોર છે.
શાસ્ત્રકાર એ જ કે છે, વેન યુ કાન્ટ ચેન્જ ધ એટમોસ્ફિયર, ચેન્જ યોર એટીટ્યુડ. તમે જ્યારે એ સિચ્યુએશનને ચેન્જ નથી જ કરી શકતા, તમારી પાસે બધી જ મહેનત કરી છતાંય એ સિચ્યુએશનને તમે ચેન્જ નથી જ કરી શકતા, ચેન્જ યોર એટીટ્યુડ. જેમ સાંજના 6 વાગે સૂર્યાસ્ત થઈ જાય છે, 6-7 વાગે સૂર્યાસ્ત થઈ જાય છે, તમે એ સિચ્યુએશનને ચેન્જ કરી શકવાના? તો શું કરો છો ત્યાં? એક્સેપ્ટ. પછી યાદ આવે છે કે કોલા સૂર્યાસ્ત થઈ ગયો, કોલા અહીં થયો, કોલા અહીં અંધારો થઈ ગયો, એ યાદ આવે છે. તમે શું કરો છો? એક્સેપ્ટેડ ના, એન્ડ યુ આર વિથ ઇટ. બરાબર ને? તમે એની સાથે એને લઈ અને તમે ચાલો છો કે નહીં? એ અંધકારને લઈને જ ચાલો છો ને? એ એટીટ્યુડ શાસ્ત્રકાર કે તમારા દરેકે દરેક વ્યવહારની અંદર આવે તો સમજો ક્યાંક આપણે પ્યોર મનવાળા છીએ, પ્યોર અંતઃકરણ વાળા છીએ. શું લાગે છે કુલભાઈ, ક્યાં આપણે ભૂલી જ જવું પડે? નથી આપતો તો શું કરો? આ તો કરવાનું પણ શું તમે બોલો? હવે યાદ કરીને કરીને શું કરવાનું બોલો? તમને જીવ બાળવાનું? પછી ક્યાર સુધી બાળવાનું? નહીં, હવે એ પણ ચાલો જીવ બાળો, ક્યાં સુધી? મને ટાઈમ લિમિટ આપો. ચાલો, નહીં આપો, ટાઈમ લિમિટ આપો. ચાલો સાહેબ, 5 વર્ષ જીવ બાળીશ, પછી છોડી દઈશ. ચાલો આટલું કરો નક્કી. અરે એને જે કર્યું એ તમારા નથી આપતો એની વાત કરું છું. તમને એની અંદર એને હું કર્યું હું નહીં કર્યું એ મૂકો. કેટલા ટાઈમ સુધી જીવ બાળશો? એકો જીવનના છેલ્લા શ્વાસ સુધી જીવ જ બાળવાનું અને પછી દુર્ગતિ ભેગા થઈ જવાનું? બોલો સુભાબેન, ક્યાર સુધી જીવ બાળવાનું? બોલો, મને ડેડલાઈન આપો. ચાલો તમારી સાથે હું જીવ બાળો, હું ક્યાં ના પાડું છું. ડેડલાઈન આપો. હું કહું સંસાર અને ધર્મ એ બેવનું ફરક સમજો. તમે સંસાર અને ધર્મનું ફરક સમજો. સંસાર કેવો છે? ફૂલોના સપના દેખાડે, ફૂલોના સપના દેખાડે અને આપે તમારા હાથમાં માત્ર કાંટા જ. એ સંસાર. શેના શેના સપના? ફૂલોના સપના. અને તમને મળે છે શું? માત્ર ને માત્ર કાંટા જ મળે છે. આ સંસાર. અને એની સામે ધર્મ, ધર્મ તમે સપનું ખાલી માત્ર એક વાદળનું જુઓ. આ ધર્મ એ છે તમને આખું આકાશ આપી દે, એ આ ધર્મ છે. પણ એ જ તકલીફ છે મનુષ્યની, એને ધર્મ ગમતો નથી અને એને સંસારની અંદર જ રહેવું ગમે છે. ભલે એ કે મને કાંટા જ શું કામ નથી વાગતા, ચાલશે. ભલે મારા હાથ લોહી લુહાણ કેમ નથી થતા, ચાલશે. અને તમે અમારો અનુભવ પૂછો. અમે તો ખાલી એક નાનકડો વાદળ માંગ્યો હતો. અમે ગુરુદેવ પાસે શેની માંગણી કરી? અમને આનાથી બહાર કાઢો, બસ આ સંસારમાંથી. બસ અમને આ ઓગો, મમ મુંડા વેહ, મમ પ્રભાવેહ, મમ વેશમ સમપ્ય. બસ આ 3 માંગણી અમે ગુરુ પાસે કરી. એમને અમને આ ઓગો અને આ વેશ આપી દીધો, બસ. પણ અહીંયા આવ્યા પછી એ ગુરુદેવે અમને જે હાઈટ પર લઈ ગયા છે, શું લાગે છે આપણે ક્યાં કોન્શિયસની પ્યોરિટી માટે ક્યાં
વે કેવું થયું હમણાં ઓલો કયો મેળો થયો કુંભનો મેળો થયો શું કુંભ મેળાની અંદર એક પ્રસંગ બન્યો તમને કદાચ ખ્યાલ નહીં હોય ગળદી ઘણી હતી ગળદી બહુ ગળદી ચિક્કાર ગળદી અને એ ગળદીની અંદર લોકો ચાલતા હતા એક એવો કેસ એની અંદર બન્યો પ્રવીણભાઈ એ ગળદીની અંદર એક માણસને એટેક આવ્યો જોરથી ધક્કો લાગ્યો હશે જે હશે જોરથી ધક્કો લાગ્યો એને એટેક આવ્યો ઓન ધ સ્પોટ એની ડેથ થઈ ગઈ છતાં એ માણસ ચાલતો હતો નહીં સમજ્યા માણસ જોરથી એને ધક્કો લાગ્યો ચાલતો તો એ શું તમારું સ્નાન કરવા માટે ચાલતો તો એ કારણ કે ત્યાં ચાલવાનું પણ વેહિકલ્સ પાછળ ઘણા લાંબા ઊભા રહી જાય અને પછી તમારે ઘણું ચાલવાનું હોય એટલે એ ચાલતો તો શું ખબર એટલી બધી ગળદી હતી કોઈનો ધક્કો એવો લાગ્યો એને ઓન ધ સ્પોટ એટેક આવ્યો ગુગરામણ થઈ હશે અને ઓન ધ સ્પોટ એનો જીવ ગયો છતાં એ માણસ ચાલતો હતો હે બરાબર એની આગળ ડોક્ટર ઉભો હતો એની આગળ ચાલનારો ડોક્ટર હતો ઓરો કે ઈ મું મથે કોલાતો પે માડું એટલે હું જરાક ઓંજો હથમે આવ્યો ને તો ઓંજો કેડા ભાઈ નાડી તે હોય તો આયો જ ને એટલે ડોક્ટર છડે ઈ માડું આય જ ન ડોક્ટર ઊંધી હાથ છડીને પેંજો નસ નેરલા બેઠો સમજ્યા નહીં સમજ્યા શું સમજ્યા આ તમારો આખો સંસાર બસ ચાલ્યા જ કરો ઓલા પાસે આટલું છે તો મને આટલું જોઈએ દોડો ઓલો અહીંયા સુધી પહોંચ્યો મારે પણ ત્યાં પહોંચવું છે દોડો હું ડોંબીવલી થી મુલુંડ પોગો મુલુંડ થી ઘાટકોપર પો અને ઘાટકોપર થી ઠેઠ માટુંગા પહોંચ્યો ને આ હજી ડોંબીવલી બેઠો અહીંયા બસ દોડો હે આવું રહેતા પણ આજી નજર કેતે વેને હતી હા બરાબર છે એટલે જ તો અહીંયા ને અહીંયા પડ્યા છો તમે સમજ્યા નહીં સમજ્યા હજી તમે અહીંયા ને અહીંયા જ પડ્યા છો નહીં સમજ્યા તમે આ તમારી મહત્વાકાંક્ષા તમને અહીંયા ને અહીંયા જ ફરાવ્યા છે અહીંયા ને અહીંયા જ આ 84 ના ચક્કર ની અંદર ફરો જ છો એ તમને ખબર એ મારો વિષય નથી તમે જઈને પૂછી આવો માટુંગા વાળાને તમે ભાઈ ડોંબીવલી થી તમે માટુંગ ગયા તો સુખી કે દુખી હે હું ક્યાં ના પાડું છું નહીં તમે મને કહો ને તમારા આખા દિવસનું ટાઈમ ટેબલ શું તમે મને પૂછો મારા આખા દિવસનું ટાઈમ ટેબલ અમારી પાસે સ્વાધ્યાય છે અમારી પાસે શાંતિ છે અમારી પાસે પ્રેમ છે અમારી પાસે નમ્રતા છે અમારી પાસે ઉદારતા છે અમારી પાસે સરળતા છે આ અમારા આખા દિવસનું ટાઈમ ટેબલ
તમારા આખા દિવસનું ટાઈમ ટેબલ બોલો. બોલો તો ખરા. હે બસ આ આખા દિવસનું ટાઈમ. અને એની અંદર શું? અશાંતિ, અજંપો, બોલો તમારી સો કોલ્ડ મહત્વકાંક્ષા, બસ નિંદા, દ્વેષ, કલહ, ચોવીસ કલાક કેમ ખોટું કરી શકું, કેમ સામેવાળા પાસેથી કઢાવી શકું, આ આપણી સ્થિતિ. શું લાગે છે? નહીં, તમે તમારી જાતને જ પૂછો, તમારા અંતઃકરણને તમે જ પૂછો. રાતના સૂતા પહેલા એકવાર તમારા અંતઃકરણને તમે જ પૂછો, દોસ્ત આજે આખા દિવસની અંદર તું પ્યોર ક્યારે રહ્યો? જવાબ શું આવશે? રાતના સૂતા પહેલા તમે તમારી જાતને, તમારા અંતઃકરણને એકદમ હૃદયથી પૂછજો કે આજે તારી શુદ્ધતા કેટલી, કેટલા માર્ક્સ મળે? ચાલો રાતે નહીં, હમણાં તમારી આંખ બંધ કરીને ખાલી 1-2 મિનિટ માટે તમારા અંતઃકરણને પૂછો, તું ખરેખર શુદ્ધ છે? શું જવાબ શું મળે તમને? સો માર્ક, 100 માર્ક એ 33% પ્યોર, બાકી ઇમ્પ્યોર. બધું કરવું પડે. એટલે પ્યોરિટી રહે પછી એક ચીજ કહું, તમારા સંસારની અંદર તમે ગમે તેટલું ખોટું કરો, એ સંસારની અંદર તમને સફળતા મળી શકશે. ખોટું કર્યા પછી તમને સફળતા મળી શકશે, પણ ખોટું કર્યા પછી તમને સાર્થકતા ક્યારે નહીં મળે. ખોટું કર્યા પછી સફળતા 100% તમને મળી જાય. કદાચ કોઈને છેતરવામાં તમે સફળ થઈ જાઓ, પણ પછી અંદરથી એ તમારી જાતને પૂછો કે હું આની અંદર સાર્થક કે નહીં, તો એ તમારું અંતઃકરણ પોતે ના પાડશે કે નહીં, આ સાર્થકતા નથી. અને લખવું હોય તો લખી લેજો આજના પ્રવચનનો કિમ કોટેશન. તમારું જીવન કેટલું સારું છે એ એનાથી તમારી ક્વોલિટી ડિસાઈડ નથી થતી. તમારું જીવન કેટલું સારું છે એટલે કે તમે પૂજા કરો છો, તમે પ્રતિક્રમણ કરો છો, તમે સામાયિક કરો છો, તમે પ્રવચન શ્રવણ કરો છો, તમે દાન આપો છો, તમે કોઈને હેલ્પ કરો છો, એ તમારું જીવન કેટલું સારું છે એનાથી તમારા જીવનની ક્વોલિટી ડિસાઈડ નથી થતી, પણ તમારા જીવનની અંદર ખોટું કેટલું નથી એનાથી તમારા જીવનની ક્વોલિટી ડિસાઈડ થાય છે. રિપીટ, તમારા જીવનમાં બોલો સારું કેટલું કરો છો
એનાથી તમારા જીવનની ક્વોલિટી ડિસાઈડ નથી થતી, પણ તમારા જીવનની અંદર તમે ખોટું કેટલું નથી કરતા એનાથી તમારા જીવનની ક્વોલિટી ડિસાઈડ થાય છે. સમજાય છે? કોઈ જોવા વાળું ન હોય અને એ વખતે તમારા મનની અંદર જે વિચાર આવે અને ઈ તમે કરો છો, ઈ તમે છો. રિપીટ. આજે આ પ્રયોગ કરજો. તમારી જાતને તમને જો તપાસવી હોય ને તો આજે આ પ્રયોગ કરજો. શું? રિપીટ. કોઈ જોવા વાળું નથી તમને. નોબડી ઇઝ સીઈંગ યુ. તમને ઓળખીતા પાડખીતા કે કોઈ જ નથી. અને એ વખતે તમારા મનની અંદર જે વિચાર આવે છે એ તમે કરો છો, તો તમે હકીકતની અંદર એ જ છો. આ વાત પાકી. આજે કરશો પ્રયોગ? શું જયેશભાઈ, પ્રયોગ કરશો આજે? કોઈ ઇન્ટેન્સલી ના કહી જાય ભલા કે ના આને મુકે સારો જ વિચારો ને સારો જ કહીએ. આવું પણ કે એટલે આ શું પોતાની જાતને બરાબર ને, પોતાની જાતને પ્રૂવ કરવા માટે કે નહીં હું સારો જ છું. તમારી મરજી. બાકી ઇન્ટેન્શનલી ક્યારેક એવું તમારી જાતને ક્યારેક ઓન ધ સ્પોટ જોજો. કોઈ નથી જોતું અને હું મારા મનની અંદર જે વિચાર આવે છે અગર હું કરું છું એ હું છું. અધરવાઇઝ જ્યારે તમે કાંઈ નથી કરતા ત્યારે તમારા મનની અંદર જે વિચાર ચાલે છે એ તમે છો. જ્યારે તમે કાંઈ જ નથી કરતા, તમે નિરાંતે બેઠા છો, એ વખતે તમારા મનની અંદર જે વિચાર ચાલે છે એ તમે છો. શું લાગે છે પ્રવીણભાઈ, આપણે ક્યાં? આ તમારા માટે નહીં, આ ક્યારેક હું મને પણ પોતાને ચેક કરું છું. જયેશભાઈ, જ્યાં જાઓ ત્યાં સાચું જ બોલો. હવે જયેશભાઈ ના પ્રસંગ, હવે મારે જયેશભાઈ સાથે જવું પડશે પ્રસંગ જોવા માટે. હા, ચાલે જ નહીં. નહીં, હું ક્યાં ના પાડું છું તમને, ચાલે જ નહીં. અચ્છા ચાલો, આખા દિવસમાં સાચું કેટલું બોલો? ચાલો અહીંયાથી ચાલુ કરીએ આપણે. તો ચાલો આજે આ એક નિયમ આપી દઉં. આજે આખા દિવસની અંદર ખોટું બોલવું નહીં. બરાબર ને? આખા દિવસની અંદર શું બોલો? ખોટું બોલવું નહીં. ભલે દુનિયા ઉપરની નીચે કેમ નથી જાય, પણ ખોટું બોલવું નહીં. સમજાય? ભગવાન એમ નથી કહેતા તું જિંદગીભર સાચું બોલ. નહીં સમજ્યા? ભગવાને ક્યારે એમ નથી કીધું કે ભાઈ તું આખો જીવન સચ બોલ, સાચું બોલ. ભગવાને સેનામ ક્યાં અતિચાર બોલો? બીજું મૃષાવાદ. બરાબર ને? એટલે શું? ભગવાનની આજ્ઞા શું?
ખોટું ન. કેમ? કારણ કે ભગવાનને તમારા અંતઃકરણની પ્યોરિટી જોઈએ છે. પ્રસંગ આવે ને તમે સાચું બોલી દો એ વાત બીજી, પણ પ્રસંગ આવે અને તમે ખોટું ન જ બોલો એ તમારી પ્યોરિટી. નહીં બેઠી વાત. એકવાર પ્રયોગ તો કરો. 9 નેજા પાણી ઉતરી જશે. આપી દઉં આજના દિવસ માટે નિયમ. આખો દિવસ મારે ખોટું બોલવું નથી. હા, એક દિવસ. જો જયેશભાઈ તૈયાર છે. નહીં જયેશભાઈ, તમે કહેતા હો તમને રવિવાર સુધી પણ નિયમ આપી શકું છું. કપડાની દુકાન કોઈ ગ્રાહક આવે, પૂછે ભાઈ કેટલા મીટર, તો 200 રૂપિયા મીટર કપડું. સામે વાળો છે કે 200 તો વધારે, 100 મેં દીધો હવે તડે. કોઈ અહીં કોણ બોલો? બોલો હવે આ સિચ્યુએશન બોલો. આ શું થયું? કેમ આ ખોટું બોલો છો એ કહો મને. એટલે આ તો એક એક્ઝામ્પલ છે. કેમ આવું ખોટું બોલવું પડે છે તમને? પણ તમે કહેવાની ઓલાએ પૂછ્યું તમને માર્જિન શું છે? અરે પણ શું જરૂર શું? ના, શું જરૂર શું? તમે સીધું બોલે. જો મને 200 માં આપવું છે, તારે 200 માં લેવું હોય તો લે, નહીં તો કાંઈ નહીં, બીજી દુકાને જા. હે હાલ્યો જાય પછી કેવો ને કે અમારા નસીબમાં નતો એ, અને નસીબમાં હશે તો સામેથી તમારી પાસે જ આવશે. હું ના નથી પાડતો, પણ તમે શું કહો છો? તમે ખોટું શું કામ બોલો છો? હા, બસ બરાબર ને. હવે 180 નહીં, હું તો આટલા જ આપીશ. તો બસ એ જ ને, હું એ જ કહું છું. તમે ના પાડો ને ભાઈ, બસ નહીં મારે આટલામાં લેવું હોય તો ઠીક છે, આપવા તૈયાર નથી. હવે ભાઈ તમે એને પછી તમારી રામ કહાની સાંભળવાની જરૂર શું? મૂકે એત્રે મેં તો ઈ પહેતો ને હી આય ને અરે હસી કોરકાયું એવર મંદી કેડિયા. પછી તમે એકવાર ચાલુ થાવ એટલે પછી આ છે પ્યોરિટી. આ છે તમારું એટીટ્યુડ. નંબર 1 એટીટ્યુડ. નંબર 2 એટેચમેન્ટ. શાસ્ત્રકાર કહે છે કોઈ એક એવા સાથે એટેચમેન્ટ તમારો જોડાઈ જાય. એટેચમેન્ટ એટલે સમજો ને, એટલે એક લાગણી કે જેની વાતને તમે ક્યારે પણ ઉથાપી ન શકો એવું એટેચમેન્ટ તમે તમારા જીવનની અંદર ઊભી રાખો. જે તમને રાઈટ ડાયરેક્શન બતાવે, જે તમને રાઈટ માર્ગદર્શન આપે કે નહીં દોસ્ત આ તો ખોટું જ છે, આવું ન કરાય, આ માર્ગ બરાબર નથી, આ માર્ગ ઉપર ચાલ, તારું ભલો છે. એ તમને રાઈટ ડાયરેક્શન આપનારા વ્યક્તિ છે તમારી જીવનમાં. એવા કોઈ વ્યક્તિને રાખ્યા છે, એવા કોઈ સજ્જન પુરુષને તમે રાખ્યા છે તમારી સાથે કે જે તમને કહી શકે કે નહીં યુ આર ડુઈંગ રોંગ. રાખ્યા છે? હા કે ના બોલો તો ભાઈ આગળ વધુ.
હે પછી શું? અચ્છા ચાલો, મને રાખ્યા, મારી પાસે આવો, પછી તમે આખા દિવસની ડિટેલ આપો ને, આજે આ કર્યું, આ કર્યું, આ કર્યું નહીં. જ્યાં તમે પાણી કચ્છી ભાષામાં પેટ છૂટી ગાલ કરી શકો એવો કોઈ વ્યક્તિ તમે રાખ્યો? આમાં હું કહેતો નથી ટોળા ભેડા કરો. એક વ્યક્તિ એવો તમારા જીવનની અંદર રાખો કે જ્યાં તમે બધી જ વાત કરી શકો, એ તમારી બધી જ વાત સાંભળી શકે અને તમને એ હિસાબે રાઈટ શું ડાયરેક્શન, માર્ગદર્શન આપી શકે એવી વ્યક્તિ તમારા જીવનની અંદર હોવી જ જોઈએ. એ પછીની વાત. અમારે ત્યાં પંચસૂત્રની અંદર લખે છે અકલ્યાણ મિત્રનો ત્યાગ. અકલ્યાણ મિત્ર એટલે કોણ? અકલ્યાણ મિત્ર કોને કહેવાય? જે તમને માત્ર ને માત્ર પાપની અંદર, તમારી બરાબર એને નસ ખબર અને તમને પાપની અંદર ઢસેડતો જાય, ઢસેડતો જાય, ઢસેડતો જાય, એવા મિત્રને એ અકલ્યાણ મિત્ર કહ્યું. એને જ છોડો. એક એવા કલ્યાણ મિત્રને તમે તમારા જીવનની અંદર સ્થાન આપો જે તમને એવરી ટાઈમ રાઈટ ડાયરેક્શન આપે. નહીં દોસ્ત, આ જ કરવો પડશે. આ છે પ્યોરિટીનો સેકન્ડ સ્ટેજ. નંબર 3, વિચારી લેજો, એક વ્યક્તિ એવો તમે રાખજો. અમે પણ અમારા જીવનની અંદર રાખ્યું છે. દર 15 દિવસે શું થયું, શું ન થયું, એની બધી જ માહિતી અમે અમારા ગચ્છાધિપતિને આપીએ છીએ, કમ્પલસરી. આજે અહીંયા આટલું થયું, આમ થયું, આમ થયું, મારા જીવનની અંદર આવું આવું બન્યું, મેં આવું દર 15 દિવસે આલોચના. કારણ કે ખબર છે ત્યાંથી જ અમને ડાયરેક્શન રાઈટ મળશે. છદ્મસ્ત છીએ, હજી એટલી કાંઈ પરિપક્વતા એમને જેટલું જોયું છે હજી અમે જોયું નથી. અને ત્યાંથી રાઈટ ડાયરેક્શન, રાઈટ માર્ગદર્શન એવરી ટાઈમ આવ્યા કરે. ત્યારે ઠપકો પણ આવે. જોગેશ્વરીમાં હતા, ઘણા ઠપકા ખાધા. લોકડાઉન જ્યારે લાગ્યો, કોરોના આવ્યો, ત્યારે જોગેશ્વરીમાં બધા જ અમારું કેવું તમને કહું, બપોરના ગોચરી સમય થાય ને, ગોચરીના સમયની અંદર સાહેબ આવે એટલે એટલો લાડ લડાવે, એટલો લાડ લડાવે, પોતાના પાત્રામાંથી અમને ખવડાવે, એટલું જ પ્રેમ. અને સાંજનો પ્રતિક્રમણનો ટાઈમ લે ને એટલે રિમાન્ડ પર લે. બોલો આજ કેટલો સ્વાધ્યાય, આજ કેટલો કેટલે પોગા, કેટલી ગાથા, ક્યાં કોરો, ક્યાં રિમાન્ડ. એ ગચ્છાધિપતિ. એ અટેચમેન્ટ. જ્યાર સુધી ગુરુદેવ હતા ત્યાં સુધી ગુરુદેવને બધી જ ખબર. એ અટેચમેન્ટ. અને એ નથી તો એની પછી હવે ગચ્છાધિપતિને બધું જ લખ્યું અકલ્યાણ મિત્રનો ત્યાગ. તમારા જીવનની અંદર એવો કોઈ કલ્યાણ મિત્ર તમે ઊભું રાખો. નંબર 2, એટેચમેન્ટ. નંબર 3, તમારા નજરની અંદર જે ઉત્તમ આત્મા છે, અને બીજા નંબરની અંદર તમારા જે ઉપકારી છે, એ બે ઉપર ક્યારે પણ તિરસ્કાર નહીં, ક્યારે પણ એ આક્રમકતા નહીં. ઉપકારી ઉપર ક્યારે આક્રમકતા નહીં અને ઉત્તમ આત્મા ઉપર ક્યારે પણ
આક્રમકતા નહીં. આક્રમકતા સમજે ને, એગ્રેસિવનેસ. ગમે તેમ એની સાથે બોલો, ગમે તેમ એની સાથે વર્તો. મેં વચ્ચે પણ પ્રવચનની અંદર કીધું, સાઉથની એક કોલેજની અંદર મારે પ્રવચન આપવાનું થયું. પ્રવીણભાઈ, એક કોલેજની અંદર પ્રવચન આપવા માટે ગયો હતો અને કોલેજ જૈનની હતી અને એ જૈનની કોલેજની અંદર પ્રવચન હતું. ઇંગ્લિશની અંદર આખું પ્રવચન હતું અને એ ઇંગ્લિશના એ પ્રવચનની અંદર એ લગભગ 1000 યુવાનો હશે. 1000 યુવાનોની અંદર એક પ્રશ્ન મેં એમ કર્યો, whom do you hate the most in your life? મારો પ્રશ્ન શું હતો? તમે સૌથી વધારે નફરત તમારા જીવનની અંદર કોનાથી નફરત કરો છો? કોનાથી? એ 1000 માંથી લગભગ એવરેજ 700 છોકરાઓ છોકરીઓએ કીધું, અમે અમારા મા બાપથી નફરત કરીએ છીએ. કેટલા પ્રવીણભાઈ? 700 છોકરા છોકરીઓએ એક જ જવાબ, અમને અમારા માતા પિતા અમારા દુશ્મન લાગે છે. આ સિચ્યુએશન છે. અને એટલા જ માટે એમના માતા પિતાથી છુપીને જે કરવું એ બધું જ કરે છે. કેન યુ બિલીવ? 1000 માંથી 700 છોકરાઓ, યંગસ્ટર્સ. સાચું બોલો, તમારા દીકરા તમારા હાથમાં છે, તમારા દીકરો તમારો સાંભળે, તમે બોલો તો એને એક્સેપ્ટ કરે. આ સ્થિતિ છે, કરુણ સ્થિતિ. કારણ બોલો ને. તમારો દીકરો કેમ તમારું નથી સાંભળતો? ફોર વોટ રીઝન? હે? વધારે પડતો લાડ નહીં. તમે પોતે જ પરમાત્માનું, તમે પોતે જ ગુરુ ભગવાનનું, તમે પોતે જ તમારા ઉપકારી નથી સાંભળતા. તમે નથી સાંભળતા, તમને જોઈને તમારો દીકરો નથી સાંભળતો. કાંઈ ફરક નથી. બરાબર. નો એગ્રેસિવનેસ એટલે કે આક્રમકતા. કોના પ્રત્યે? ઉપકારી અને ઉત્તમ જીવો પ્રત્યે, ઉત્તમ વ્યક્તિઓ પ્રત્યે. અને લાસ્ટ, નો આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ એટલે ઉત્તમ અને ઉપકારી સાથે ક્યારે પણ આર્ગ્યુમેન્ટમાં નહીં ઉતરતા. આપણે જ્યારે પણ આર્ગ્યુમેન્ટમાં ઉતરીએ છીએ ને, એ એક જ કારણ, એક જ, સામે વાળો ખોટો છે ને હું સાચો છું. એ જ તમારા આર્ગ્યુમેન્ટનો બેઝ હોય છે. ચેક કરી લેજો. જ્યારે પણ તમે કોઈ સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતરો છો તો બેઝ શું બેઝ? હું સાચો છું, સામે વાળો. અને હું કહું, ઉત્તમ વ્યક્તિ કદાચ ખોટો હોઈ શકે, કદાચ ખોટો હોઈ શકે, પણ ખરાબ તો નથી જ. ઉપકારી, તમારા ઉપકારી કદાચ ખોટા હોઈ શકે, તમને કદાચ સમજવામાં એમને તકલીફ પડતી હશે, કદાચ તમને લાગતું તમારા અનુકૂળ નથી થતા, કદાચ એ ખોટા હોઈ શકે, પણ એ ઉપકારી, એ ઉત્તમ. ખરાબ તો બસ આ 4 ની અંદર તમે તમારી પ્યોરિટી લાવો. જે દિવસ આ 4 ની અંદર તમારી પ્યોરિટી આવી ગઈ, તમારું હૃદય પોતે જ કહેશે, તમારું સબકોન્શિયસ માઇન્ડ, તમારું અંતઃકરણ પોતે જ કહેશે કે નહીં, એવરીથિંગ ઇઝ ઓકે. શું કહું છું? એટીટ્યુડ, એટેચમેન્ટ, એગ્રેસિવનેસ
એન્ડ આર્ગ્યુમેન્ટ. આ 4 A એને બરાબર સમજી લેજો તો તમારા જીવનની અંદર પ્યોરિટી આવ્યા વગર રહેશે નહીં. બસ આ અંતઃકરણની પ્યોરિટી આપણે લઈ આવીએ એ જ મંગળ શુભકામના. જેના આજ્ઞા વિરુદ્ધ બોલાઈ હોય તો હાર્દિક આજનો નિયમ બરાબર આપી દઉં ને. આજે એક